નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આવતીકાલે સીએમ અધ્યક્ષની બેઠક યોજવાની છે। તો મિત્રો, આ બેઠકમાં કયા નિર્ણયમાં લઈ શકે છે અને કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકશે? મોંઘવારી ભથ્થું હોય કે અન્ય નવી શિક્ષણ નીતિ હોય કે G20 બાબતે મિત્રો સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે। તો મિત્રો, કયા મુદ્દાઓ છે તેના વિશે વિગત ચર્ચા કરીશું। તો વિડીયો અંત સુધી બનાવી રહેજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણે આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઇક કરી લેજો ને અવશ્ય તો મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, જે કોરોના કેસ તથા વેક્સિનેશન અંગે થશે ચર્ચા। કોરોના કેસ તથા વેક્સિનેશન અંગે પણ ચર્ચા કરવામાં આવશે। G20 બેઠક લઈને ગુજરાતમાં થનારી બેઠક અંગે સમીક્ષા થશે અને આ ઉપરાંત પતંગ મહોત્સવની તૈયારીમાં પણ સમીક્ષા થશે અને એ સરકાર પ્રોજેક્ટ સંદર્ભે કેબિનેટના સમીક્ષા થશે અને તેમાં સરકાર નીતિ વિષયક બાબતોમાં ચર્ચા થશે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે જોગવાઈ અંગે પણ ચર્ચા થશે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના બેઠકો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની જોગવાઈ હેઠળ આવતા પ્રી વોકેશનલ વિદ્યાર્થીઓ કે જેઓ 7મી-8મા ધોરણ અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ 10 બેકલેસ ડે જોગવાઈ કરવામાં આવી છે, જેને વિદ્યાર્થીઓના શૈક્ષણિક સમજણ અને કૌશલ્ય સાથે જોડવાનો છે। અને મિત્રો, G20 સમિટની મહત્વના મુદ્દાઓ સાથે ચર્ચા, જેમ કે જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓના જીવંત અનુભવો પૂરા પાડવાના આવશે, જેમાં વિદ્યાર્થીઓ બેંક, ઉદ્યોગ, યુનિવર્સિટી, ITI જેવી સંસ્થાઓ પર મુલાકાત લઈ જવાશે અને પ્રેક્ટિકલ શિક્ષણ પર વધારે ભાર મૂકવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ માત્ર થિયરી નહીં પણ પ્રેક્ટિકલ અનુભવ કરી શકે છે। તો આ તે માહિતી। થેન્ક યુ વેરી મચ।